પૂજ્ય બા એટલે આપણા પૂજ્ય બાલુબા. તેઓ ધર્મપ્રેમી, દયાળુ, સત્ય વચનને વળગી રહેનારા, દરેક વસ્તુમાં ખૂબ જ કુશળ, કોઠાસૂ ધરાવનારા, સાથે હિંમતવાન પણ ખરા. આપણા કુટુંબમાં 3 ભાઈઓ અને 3 બહેનો. હું લગ્ન કરીને આવી ત્યારે 2 મોટા બહેનોના લગ્ન થઈ ગયા હતા. સરોજબેન SSCમાં હતા, હર્ષદબેન 9મા ધોરણમાં હતા, સુધીરભાઈ 4થા ધોરણમાં હતા. મારા લગ્ન ડિસેમ્બરમાં થયા. લગ્ન કરીને હું અમદાવાદ પહેલી જ વખત આવી. હું પૂજ્ય બા સાથે 20 વર્ષ રહી. અમદાવાદમાં પહેલાં ટોલ નાકા, ત્યાર પછી દીપાવલીમાં રહ્યા, ત્યારબાદ 1971માં મુંબઈમાં ઘાટકોપરમાં રહેવા આવ્યા. હર્ષદભાઈના લગ્ન અમારા લગ્ન પછી 10 વર્ષે થયા. તેથી બાપા પૂજી સાથે હું 10 વર્ષ એકલી જ રહી હતી. લગ્ન પછી રાજી સંજીવના પપ્પાને લગભગ બારગામ જ રહેવાનું થયું. શનિ રવિ આવતા ત્યારે મને સરોજબેનનો કંપની ઘણી હતી, સપોર્ટ ઘણો હતો અને કંપની પણ સારી હતી. બા અને સરોજબેનના હાથમાં મારા બંને છોકરાઓ મોટા થઈ ગયા. હું ઘરનું કામ કરતી હોઉં ત્યારે સરોજબેન બંને જણને રમાડે અને જમાડે છે. રાજી સમજી તેઓને સરોજબેન કહેતા અને અત્યારે પણ સરોજબેન જ કહે છે. અમદાવાદની લાઈફ બહુ સરસ હતી. રામલીલા જોવા જતા, સંગીતના પ્રોગ્રામમાં જતા, બા ઘરે હાથનું સિલાઈ મશીન રાખતા, નાના બાળકોના જબલા, લંગોટ બધું હાથે સીવતા. બાળકોની ગોદડી બનાવતા બહુ સરસ આવડી. તેથી હું બા પાસે ઘણું શીખી. ત્યારબાદ 1971માં મેં મુંબઈમાં ઘાટકોપર આવ્યા. પૂજ્યબાને મુંબઈ બહુ જ ગમતું હતું. પૂજ્યબા ઘાટકોપર અત્યારે પણ ઘાટકોપરમાં જે સ્કૂલમાં ભણ્યા હતા એ સ્કૂલ અત્યારે ઘાટકોપરમાં ચાલુ જ છે. તેઓને ઇંગ્લિશ વાંચતા આવડતું હતું. સાઇન તો તેઓ 3 ABCDમાં જ કરતા હતા. તેઓને વાંચનનો ઘણો શોખ. ધાર્મિક પુસ્તકો તેઓ પોતાની પથારી પાસે જ રાખતા હતા. ઊંઘ ન આવે તો વાંચન કરવા બેસી જતા. અમારા ઘરે પૂજ્ય બા, મામી, ભાભુ વગેરે સાંજના આવતા એટલે તેઓ રેગ્યુલર વાંચન બધાની સાથે મળીને કરતા. બાને પગનો દુખાવો ઘણો જ રહેતો. અમારા ઘરની નજીક શ્રીમદજીનું મંદિર હોવાથી અવારનવાર ત્યાં જતા. મોટા દિવસે દિગંબર મંદિર જતા. બાને ગળપણ બહુ જ ભાવે, પેંડા બહુ જ ભાવતા. બંને બહેનો અવારનવાર મળવા રહેવા આવે ત્યારે બાને બહુ જ ગમતું. પોતાના પૈસામાંથી કબૂતરની જુવારના પૈસા આપતા. પૂજ્યબાને સમજ શિખર જવાની ખૂબ જ ઈચ્છા હતી, પરંતુ તબિયતના કારણે જઈ નહોતા શકતા. એવામાં મારા ભાઈએ સમજ શિખરની ટૂર કાઢી એટલે અમારા કુટુંબની યાત્રા સરસ થઈ ગઈ. ગુરુદેવે તેમની ઈચ્છા પૂરી કરી. આટલી લાઈફમાં પૂજ્યબાને 1982માં એટેક આવ્યો તો પણ જરા પણ ચિંતા નહીં. ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરને કહે મને મરણનો ભય નથી, જો જે હોય તે કહી દો, મને પૂરો સંતોષ છે. હોસ્પિટલમાં જતી વખતે પોતે કબાટ ખોલ્યો, તેમાં ભગવાનના ફોટા હતા. તેના જાતે દર્શન કરી પછી હોસ્પિટલમાં ગયા અને 4-5 દિવસમાં જ તેઓનું અવસાન થઈ ગયું. અમને ઘણો જ આઘાત લાગ્યો. તેઓની ઉંમર બહુ નહોતી અને અમારા ઘરના મોભી અને વડીલ રહ્યા. પૂજ્યબાના જવાથી પૂજ્ય બાપુજી બહુ જ ઢીલા પડી ગયા હતા. અમોને તેઓની ખોટ ઘણી જ પડી. પણ ઈશ્વર પાસે આપણું કંઈ ચાલતું નથી. આયુષ્ય પૂરું થઈ જવું પડે છે. ભગવાન તેમના આત્માને જ્યાં હોય ત્યાં પરમ શાંતિ આપે.